આપનું પણ સ્વાગત સીએનબીસી બજારમાં. અને ખાસ કરીને તમારી પાસેથી સૌથી પહેલાં તો એ જાણવું છે કે હવે જો આમ તો આપણી ગઈકાલની જે એક્સપાયરી હતી, વીકલી એક્સપાયરી થોડીક નર્વસનેસ પર જોવા મળી હતી બુધવારના દિવસે, પરંતુ શુક્રવારે જ્યારે બજારોમાં એક સારી તેજીના સંકેતો છે, ત્યારે હવે અહીંથી કયા લેવલ્સને ખાસ વોચ આઉટ કરીને આપણે જવું જોઈએ? કારણ કે હજી આજના દિવસે પણ અમેરિકાના બજારોની અંદર જે તેજી આવશે એ પણ પચાવવાનો પ્રયાસ આવતીકાલે બજારો કરતા તો દેખાશે એક વખત. વેલ ગુડ આફ્ટરનૂન તમને અને જગદીશ સરને. અને તમે સાચી વાત કરી છે, એક પર્ટિક્યુલર વર્ડ યુઝ કર્યો છે, પચાવવું. અને જો તમે માર્કેટનો નફો સારી રીતે પચાવી જાણતા હોય તો તમને લોંગ ટર્મમાં સારો એવો બેનિફિટ થવાના ચાન્સીસ છે. અને માર્કેટમાં કામ કરવું એ લોકો માટે જ શક્ય છે જે લોકો આ વોલેટિલિટીને પણ પચાવી જાણતા હોય છે. નાવ એસજીએક્સ નિફ્ટીની ગિફ્ટ નિફ્ટીની વાત કરીએ, ગિફ્ટ નિફ્ટી એના હાઈ પર છે. જેટલું ફોલ આપણને મંડેના ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યું હતું, એટલી જ રિકવરી અત્યારે, એટલી જ પોઈન્ટનો ઉછાળો અત્યારે આપણને ગિફ્ટ નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. એટલે કાલનો દિવસ મોસ્ટલી આપણા બધા માટે એક સારો એવો રહેશે, પર્ટિક્યુલરલી ઇન ટર્મ્સ ઓફ ટ્રેડિંગની જો વાત કરીએ તો. બટ મેજર વસ્તુ નીરજ, નિફ્ટીના લેવલ આપતા પહેલા હું એક વસ્તુ કહીશ કે આજે ઘણા બધા એવા મીમ માર્કેટમાં આવ્યા હતા, વોટ્સઅપ પર આવ્યા હતા, કાલથી આવ્યા હતા કે પ્લીઝ એનએસસી અને બીએસસી ને થોડી રિક્વેસ્ટ કરીએ કે એક સ્પેશિયલ સેશન રાખે મોર્નિંગમાં 3 કલાક માટે, એટલે અમે જે પોઝિશન બનાવી છે એ પોઝિશનમાં પ્રોફિટ બુકિંગ કરીને ચાલી શકીએ. નાવ મીમ પૂરતું બરાબર છે, બટ એકચ્યુઅલી જોવા જઈએ તો મને નથી લાગતું કે ઘણા બધા ટ્રેડર્સ લોકોએ એક્સેપ્ટ ડીઆઈ જે એકચ્યુઅલી સ્માર્ટ વર્ક કરે છે અને સારું બાઇંગ કરીને ગયા છે. મોસ્ટલી કોઈ પોઝિશન બનાવી હોય અને આવા ઉછાળામાં નીકળી શકે. નિફ્ટીની વાત કરીએ તો જે લેવલ પર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે 22,399. મને એવું લાગે છે કે 22,900 ની ઉપરના લેવલ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે. અને 22,900 એક હર્ડલ અત્યારે છે. મંડેના જે ગેપ ડાઉન ઓપનિંગ થયું હતું, એ જે ગેપ બનાવી હતી, ગેપની જે અપર રેન્જ છે 22,900 પાસે આવી છે, એટલે ગેપ ફિલ થઈ જશે. અને એની ઉપર જો સસ્ટેન થાય છે તો મને એવું લાગે છે કે મિડ ટાઈમમાં આપણને આવનારા દિવસમાં 23,400 23,500 સુધીના પણ લેવલ નિફ્ટી બતાવી શકે છે. અને નીચેમાં 21,800 નો હાલ પૂરતો ઘણો સારો સપોર્ટ જોવા મળી રહ્યો છે. એટલે જે વ્યૂ છે ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે, બટ આ જે વ્યૂ છે ટેમ્પરરી પોઝિટિવ સાઈડનો છે. લાંબા ગાળા માટે થોડું અત્યારે વેટ એન્ડ વોચ કરીને ચાલવાની જરૂર છે, કે 90 દિવસનો ટાઈમ આપ્યો છે, એટલે 90 દિવસ પછી ફરીથી અફડાતફડી તો ચાલુ થવાની જ છે. એટલે જો ખાસ કરીને 90 દિવસ પછી તો અફરાતફરી છે, પરંતુ અત્યારની પરિસ્થિતિમાં તમે 22,900નું લેવલ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જો એની ઉપર આપણને ખુલે છે તો પછી 23,400 23,500 સુધીની આવનારા સમયમાં આપણને એક ચાલ દેખાઈ શકે છે. પરંતુ 22,900ના લેવલને અહીંયાથી ખાસ વોચ આઉટ કરીશું. નીચેમાં 21,800નો એક સારો સપોર્ટ છે કે જેની અહીંયાથી ધ્યાને રાખવાનો છે. કુનાલજી, આમ તો આપણે નાસ્ડેકની અંદર પણ એક ઐતિહાસિક તેજી ગઈકાલના દિવસે જોઈ છે. આઈટી સેક્ટર ની અંદર ખાસ કરીને આવતીકાલે એક બહુ મોટી ઇવેન્ટ ટીસીએસના પરિણામોની પણ આપણને આવતી દેખાશે. લાગે છે આઈટી સેક્ટર આવતીકાલ માટે થોડુંક વધારે આપણને ફોકસમાં રહેતું દેખાશે. તો ખાસ કરીને આઈટીમાંથી જો તમારો કોઈ અત્યારે મત બની રહ્યો હોય. વેલ તમે સાચી વાત કરી, ટીસીએસના પરિણામ છે. એક ઇમ્પેક્ટ ત્યાં આપણને સેન્ટિમેન્ટ વાઇઝ જોવા મળશે. અને એટલું તેમ નાસ્ટેકમાં અપર સર્કિટ લાગી છે, તો એની પણ ઇમ્પેક્ટ આપણને આઈટી કાઉન્ટર્સમાં જોવા મળશે. અને મોસ્ટલી અત્યારે આ જે ટેરિફ વોર ચાલી રહી છે, મને એવું લાગે છે કે ઇન્ડિયન માર્કેટ એક સારા એવા લેવલ પર એટ્રેક્ટિવ થઈ જશે એફઆઈ માટે. ને એફઆઈ ફરીથી આપણને ઇન્ડિયામાં આવતી જોવા મળી શકે છે, અને સામે સાઈડ ચાઇનામાં થોડીક દૂરી રાખશે. સો એ જો ફ્લો અહીંયા આવે છે, તો મોસ્ટલી મને એવું લાગે છે કે ફાર્મા છે, આઈટી છે, અને સ્પેશિયાલિટી કેમિકલ્સ જેવા સેક્ટરમાં આપણને એક સારી મોમેન્ટમ જોવા મળી શકે. અને એમાં પણ જો આઈટીની વાત કરું તો નો ડાઉટ એક સારો ફોલ જોવા મળ્યો છે. બટ ઇન્ફોસિસ પર ફોકસ રાખીને ચાલવાની સલાહ રહેશે મારી. ઇન્ફોસિસ પર એટલા માટે કે જે લેવલ પર અત્યારે આપણને ઇન્ફોસિસ અત્યારે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, મને એવું લાગે છે કે એક સારા એવા સપોર્ટ પર અત્યારે ઇન્ફોસિસ ટ્રેડ કરી રહ્યો છે. અને આવનારા દિવસોમાં એક સારી રેલી આપણને પ્રેઝન્ટ લેવલથી ઇન્ફોસિસમાં જોવા મળી શકે છે. ક્લોઝિંગની વાત કરીએ તો 1402 પાસેનું ક્લોઝિંગ છે. લોઅર લેવલ પર જોવા જઈએ તો જે લો બનાવેલા હતા 1380ના, મને એવું લાગે છે કે સારા એવા લેવલ પર સપોર્ટ લીધો છે. હવે અહીંથી જો ઉપરના મથાળાની વાત કરું તો આવનારા દિવસોમાં 1450 અને 1500 સુધીના લેવલ આપણને
પર્ટિક્યુલરલી ઇન્ફોસિસમાં જોવા મળે. એટલું જ નહીં, જે 52 વીક લો હતો 1307નો, એનો પણ અત્યારે સપોર્ટ ઇન્ફોસિસ પાસે છે. એટલે ઇન્ફોસિસ પર અત્યારે આ લેવલ પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. એટલે જો આઈટીની સાથે ફાર્મા, સ્પેશિયાલિટી, કેમિકલ, અહીંયા તો એક ધ્યાન રાખવાનું છે. ઇન્ફોસિસ પર પણ એક ફોકસ રાખજો, એવો એક મત અત્યારે અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું. એ સાથે જ જગદીશજી, કુનાલજી, આપ બંનેનો આભાર આજના દિવસ